સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. આજે રામ જન્મોત્સવ નિમિત્તે નસવાડીમાં રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે રામ જન્મોત્સવ છે ત્યારે નસવાડીમાં રામનવમી નિમિત્તે બાપા સીતારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નસવાડી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બાપા સીતારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. જય સિયારામ. આજે પવિત્ર ચૈત્ર માસની ચૈત્ર સુદ નામ પરબ્રહ્મ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો આવિષ્કાર થયેલો. છેલ્લા 18 વર્ષથી બાપા સીતારામ મરોડી નસવાડી ખાતે આ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. ગામની અંદર શંકર ભગવાનના મંદિરેથી વાસ્તે ગાસ્તે બજરંગદાસ બાપાની અહીંયા છે તે નગરયાત્રા થાય છે અને અહીંયા રામયાગ અને એવા ધાર્મિક કાર્યક્રમ થાય છે. આજે આખો દિવસ ભંડારાનું આયોજન છે અને સાંજે ડાયરાનું આયોજન છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.